મહારાષ્ટ્રમાં મતદાન પૂરું થવાને માત્ર 3 કલાકનો સમય બાકી છે। ચૂંટણી પંચના આંકડા મુજબ 1 વાગ્યા સુધીમાં સરેરાશ 32.18% મતદાન થયું। અહમદનગરમાં 32.90%, અકોલામાં 29.87% મતદાન, અમરાવતીમાં 31.32%, ઔરંગાબાદમાં 33.89%, ભીડમાં 32.58%, બાંદ્રામાં 35.6%, બુલઢાણામાં 32.91% મતદાન થયું। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને મતદાન પૂરજોશમાં ચાલી રહ્યું છે। મતદાતાઓ છે અત્યારે મતદાન કરી રહ્યા છે, ત્યારે ગુજરાતીઓ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। મતદાતાઓએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે। આ તસવીર તમે જોઈ શકો છો, આ પ્રમાણે શાહી નજર આવી રહી છે અને જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ નજરે આવી રહી છે, ત્યારે યુવાનો સૌથી વધારે અત્યારે મતદાન કરી રહ્યા છે। તેમની પાસે જ વાતચીત કરીશું। જણાવો, કેટલો ઉત્સાહનો માહોલ છે, કઈ રીતનું મતદાન? બહુ જ સરસ રીતે અરેન્જમેન્ટ કરી છે અને બધા કોઈને તકલીફ ના થઈ શકે એવી રીતે કરી છે। આઈ વિશ બધા જ સેન્ટર્સ આવી રીતે હોય અને નેક્સ્ટ આવી રીતે થવું જોઈએ। સો ઇટ્સ અ વેરી નાઇસ। કયા મુદ્દાઓ રહ્યા છે આ વખતે મતદાનના? વિશિંગ કે ઇમ્પ્રુવમેન્ટ જે એ લોકો કર્યા છે, પ્રોમિસ એ રીતે કરે એન્ડ દેટ્સ હાઉ ઇમ્પોર્ટન્ટ વોટ આપવાનું હોય, તો એવી રીતે પ્રોમિસના રીતે જીવીએ તો ઇટ વિલ બી ધ બેસ્ટ। યુવાનો શું ઈચ્છી રહ્યા છે, સરકાર શું કરે યુવાનો માટે? યુવાનો માટે તો આઈ ડોન્ટ નો, બટ મારી એક રિક્વેસ્ટ છે કે રોડ્સની કન્ડિશન એ લોકો સારી કરે તો એ રીતે બધી ટ્રાફિક લેસ થાય, તો એ રીતે બધા ટ્રાવેલ કરી શકે। સો આઈ થિંક એ રીતે એ લોકોએ કરવું જોઈએ। મહારાષ્ટ્રના મુંબઈમાં, એ પણ બોરીવલી, ગુજરાતીઓથી ભરમાર, કેટલા મોટી સંખ્યામાં ગુજરાતીઓ વોટિંગ કર્યું? અરાઉન્ડ હશે ગુજરાતીઓ તો ફૂલ ઓન છે। ગુજરાતી એરિયા છે મેઇનલી, અહીંયા બી તમે જોઈ શકો છો મોસ્ટલી બધા ગુજરાતી જ છે અને આઈ થિંક બધાની પાસે આઈ મીન દે આર ઓલ અવેર, એ લોકો વધારે ને વધારે આવી જ રહ્યા છે નોનસ્ટોપ। મને એવું લાગે છે કે સારું એવું મતદાન થઈ રહ્યું છે આજે અને આ બહુ જ જરૂરી છે। ઇવન બધા જે યંગ જનરેશન છે 18-19 યર્સના છે, જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે, એ લોકો પણ આવી રહ્યા છે। તો એવરીવન ઇઝ લાઈક વેરી ઓપ્ટિમિસ્ટિક, સારો એવું મતદાન થઈ રહ્યું છે। થેન્ક યુ। અત્યારે તસવીરો તમે જોઈ શકો છો, આ રીતે વ્હીલચેર ઉપર ઉપસ્થિત થઈને તમે જણાવો, મતદાન કર્યું છે આજે, કેટલું ગર્વ અનુભવો છો? આજે તમારી તબિયત નાદુરસ્ત છે છતાં શું પણ મતદાન કર્યું, કેટલો ઉત્સાહ? કર્યું, ઉત્સાહ તો હોય ને, દર વખતે કરીએ, આજ પહેલી વાર નથી કર્યું। ગુજરાતીઓ કેટલી મોટી સંખ્યામાં મતદાન કરે છે? હા, ગુજરાતીઓ હવે એ ક્યાંય ખ્યાલ નથી આપણને, અમને બધી ખબર। કેટલો ઉત્સાહ છે અત્યારે મતદાનને લઈને, ખાસ કરીને બોરીવલીમાં ગુજરાતીઓ? બોરેલીમાં સારો ઉત્સાહ છે, ગુજરાતીઓ પણ મતદાન માટે નીકળ્યા છે અને આ સાહેબ આટલા વર્ષોથી કરે છે, આ ઓલામાં પણ આવ્યા જ છે, આ સ્થિતિમાં પણ આવેલા છે। બિલકુલ, અહીં અન્ય મતદારો છે, એમની સાથે વાતચીત કરીશું। તમે જણાવો, કેટલા ઉત્સાહિત છે તમામ લોકો? દરેક યંગસ્ટર્સ બધા જ ઉત્સાહિત છે અને જે તમે મુદ્દાઓ માટે પણ વાત કરી એ પ્રમાણે ડેવલપમેન્ટનો જે બીજેપીનો મુદ્દો છે, તો બીજેપી ફિક્સ જ છે। પાર્ટીનું નામ નહીં લઈએ, પણ કઈ રીતે શું ઝંખી રહ્યા છો તમે? ના, બસ બધા જે ડેવલપમેન્ટ ચાલી રહ્યા છે, કે જે આગળના ડેવલપમેન્ટ અટકેલા હતા એ અત્યારના ડેવલપમેન્ટ ફૂલ ઓન થઈ રહ્યા છે અને એ બધા કમ્પ્લીટ થાય એ જ અમારી આશા છે। કેટલી મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે અહીંયા? ફૂલ ઓન બધા ગુજરાતીઓ જ છે, મેજોરિટી ગુજરાતી છે। 80%, 70-80% આ બધો બોરીવલી, કાંદીવલી, મલાડ, ગોરેગાંવ બધો મેજોરિટી એરિયા ગુજરાતી છે। કાકા, તમે જણાવો, બહુ વખત મતદાન કર્યું હશે, પહેલાના વખતનું ને આ વખતમાં શું ફેર લાગે છે? આ વખતે બરાબર ઉત્સાહ બધાને ઘણો છે અને બધા આવે બી છે। જે પહેલાં જરા નીરસ હતા એ લોકો આવતા નહોતા, કે ઓલો આપી આવશે ને આપણે ચાલશે, પણ આ વખતે છે ને બધા એકબીજાને કહીને આવે છે અને બધા લઈ જાય છે। કેવી સરકાર ઈચ્છી રહ્યા છો તમે? સરકાર જે કામ કરે, પબ્લિકની જે ડિમાન્ડ છે એ પ્રમાણે ખરી ઉતરે એ જ ટાઈપની જોઈએ, બાકી કરપ્શનવાળી સરકાર નથી જોતી। મારી એક જ વિનંતી છે કે જ્યારે ટ્રાફિક બહુ હોય છે મુંબઈમાં, એકચ્યુઅલી મુંબઈની વાત કરી રહી છું, મુંબઈમાં જ્યારે બહુ ટ્રાફિક હોય છે ત્યારે પ્લીઝ એમ્બ્યુલન્સ, પ્લીઝ સિનિયર સિટીઝન માટે કોઈ અલગ રોડ બને જે ડાયરેક્ટ એ લોકો જઈ શકે। એમ્બ્યુલન્સ રોકાઈ જાય છે, એના લીધે ઘણી મુશ્કેલી પડે છે પેશન્ટને, જે ન પડે એવું હું ઈચ્છી રહી છું।